રાજપીપળાના વડિયા ગામમાં બે ચકમક પથ્થર ઘસીને રૂ અને છાણા સળગાવીને અનોખી રીતે હોળી પ્રગટાવાઈ અને ઘાસના પૂડા સાથે પ્રદક્ષિણા કરાઈ હતી. આવી રીતે હોળી પ્રગટાવવાથી ગામમાં સુખ શાંતિ બની રહે છે એવી માન્યતા છે. નર્મદા જિલ્લામાં હોળી પર્વની ધામધૂમથી ઉજવણી કરાઈ રહી છે, ત્યારે ડિજિટલના યુગમાં પણ નર્મદા જિલ્લાના કેટલાક ગામોમાં આજે પણ પરંપરાગત રીતે હોળી પ્રગટાવીને પર્વની ઉજવણી કરવામાં આવે છે. રાજપીપળાના વડિયા ગામે પણ પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ચકમક પથ્થરથી રૂ અને છાણા સળગાવીને હોળીનું પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. આવી રીતે હોળી પ્રગટાવવાથી ગામમાં સુખ શાંતિ બની રહે છે તેવું તેઓનું માનવું છે કે આદિમાનવ વખતે કોઈ પણ પ્રકારની માચિસ કે કેમિકલની શોધ ન થઈ હતી, પરંતુ જે વર્ષો પહેલા હોળીને બે પથ્થર ઘસીને અગ્નિ પ્રગટાવવામાં આવતી, તે જ રીતે આજે પણ આજના આધુનિક યુગમાં નર્મદામાં કેટલાક ગામોમાં હોળી પ્રગટાવવામાં આવે છે એમ આગેવાન ઘનશ્યામ પટેલ અને સરપંચ બિંદિયા વસાવાએ જણાવ્યું હતું. હોળીની પ્રદક્ષિણા સૂકા ઘાસના પૂડા લઈ ફરવામાં આવે છે અને જે ઘાસ ઢોરને ખવડાવવાથી આખું વર્ષ ઢોર નિરોગી રહે છે. આમ પૂરી શ્રદ્ધાથી લોકો આ પર્વની ઉજવણી કરી હતી અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર હતા અને આ પરંપરા નિભાવી રહ્યા છે. ફાગણ સુદ પૂનમ હોળીનો તહેવાર છે. આજે અમારા વડિયા ગામમાં અમારી આદિવાસી પરંપરા મુજબ વર્ષોથી અમે હોળી પ્રગટાવીએ છીએ. અમારા ગામમાં નવીનતા એ છે કે અમારી વર્ષો જૂની જે પરંપરા છે કે બે પથ્થરને ઘસીને એ પથ્થરનો તણકો જરે એ રૂ પર લેવામાં આવે છે. રૂ પરથી લઈને રૂને થોડુંક હાથથી હલાવીને પછી ઘાસના પાંદડામાં લઈએ છીએ અને એ પાંદડા હલાવીને પછી અમે એ આગ પ્રગટે છે. એ આગ પ્રગટ્યા પછી મૂકીને પછી અમે તુવરના ઘાસના પૂરાથી લઈને અમે હોળી માતાને પ્રજ્વલિત કરીએ છીએ અને હોળી માતા પ્રજ્વલિત થયા પછી અમે ઘાસના પૂડા લઈને ચારે બાજુ ફરીએ છીએ. હોળી માતાને માન સન્માનથી એમની પૂજા ભક્તિ કરીએ છીએ અને જે ઘાસના પૂડા જે છે એ અમે ઘરે લઈ જઈને અમારા ગાય ભેંસ ઢોર ઢાકરને ખવડાવે છે. તો વર્ષ દરમિયાન ગાય ભેંસ જે ઢોર ઢાકર છે એને કોઈ બીમારી નથી આવતી, અથવા બીમારી આવે બી છે તો એ મટી પણ જાય છે. હોળી આદિવાસીઓનો મુખ્ય તહેવાર છે. પરંપરાગત રીતે હોળી અમારા ગામમાં વર્ષોથી ઉજવવામાં આવે છે. પહેલાના જમાનામાં જ્યારે માચિસની શોધ પણ નથી થઈ, ત્યારનું જે પથ્થર ઘસીને ચકમકથી જ હોળી પ્રગટાવવામાં આવે છે અને એ પરંપરા અમે આજે દિન સુધી જાળવી રાખી છે. હોળી પ્રગટાવીને ગામના મહિલાઓ, પુરુષો અને બાળકો બધા જ હોળીની પ્રદક્ષિણા કરે છે અને ગામના લોકો પૂડા લઈને હોળીની પ્રદક્ષિણા કરે છે. માન્યતા અનુસાર માનવામાં આવે છે કે એ પૂડા પશુઓને ખવડાવવામાં આવે છે તો એ બીમાર થતા નથી. આજે પણ અમે એ પરંપરા જાળવી રાખી છે અને આવનાર સમયમાં પણ જાળવી રાખીશું. નામ તમારું? મારું નામ વસા બિંદિયા, ગામ વડિયા. Good morning everyone. Today we are celebrating a farewell party for senior KG kids because ये वो बच्चे हैं जो प्ले ग्रुप से हमारे साथ कंटिन्यू कर रहे हैं. But for me, we will very bad to think that these kids will go to another school. हमें ये सोच के भी बहुत बुरा लगता है कि अब ये बच्चे दूसरे स्कूल में चले जाएंगे. That's why we celebrate a farewell party for senior KG. They feel very happy and special and it gives us very beautiful memories as well as too and cherish as well.